છોટાઉદેપુરમાં પ્રવેશોત્સવની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી। શાળા પ્રવેશોત્સવમાં સાયકલો આપવાની હતી જે ભંગાર હાલતમાં છે। એકલબારા ગામે 1000 સાયકલો ધૂળ ખાઈ રહી છે। 2023માં જે સાયકલો આપવાની હતી એ સાયકલ હજી સુધી નથી આપવામાં આવી। ચોમાસા દરમિયાન આ સાયકલો ખુલ્લામાં પડી રહી અને હવે સાયકલોમાં કાટ લાગી ગયો છે। સાયકલો જાણે હવે વાપરવા લાયક પણ નથી રહી। નવી નકોર સાયકલો હતી જે આપવામાં ન આવી અને હવે સાયકલો કાટ ખાઈ ગઈ છે। અમિત પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। અમિત, જે પ્રમાણે શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો હવે ભંગાર બની છે, શું માહિતી આ મામલે? ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર આદિજાતિ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે સાયકલ આપવામાં આવી રહી છે તે 2023ની જે સાયકલ આપવાની હતી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી અને હાલ જે છોટાઉદેપુરની નજીક આવેલા એકલબારા ગામના જે ખેતરમાં ખુલ્લા ખેતરમાં છેલ્લા ઘણા સમયથી પડી રહી છે। ચોમાસા દરમિયાન પણ આ સાયકલો ત્યાં ખેતરમાં જ પડી રહી હતી અને જેને લઈને કાટ લાગી ગયો છે અને અત્યારે તો મોટા મોટા ઘાસ ઉગી જતા સાયકલો પણ ઘાસની અંદર દબાઈ ગઈ છે, દેખાતી નથી। અને મહત્વની વાત એ છે કે જે શાળા પ્રવેશોત્સવની અંદર સાયકલ વિતરણ કરી અને બાળકીઓને શાળા સુધી લાવવા માટેનો એક સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જે તે વિભાગ દ્વારા અને જે તે એજન્સી દ્વારા સમયસર સાયકલો પહોંચાડવામાં ન આવતા આ સાયકલો હાલ કાટ ખાવા પડી રહી છે। જી ધન્યવાદ અમિત આ માહિતી માટે।